જંબુસર બીએપીએસ સંસ્થા સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય યશોનિલય સ્વામીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ધાર્મિક, સામાજિક સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે। હાલ 117 કાર્યકરો દ્વારા 70 જેટલા મંડળોમાં જંબુસર ઝોનમાં બાળ પારાયણ યોજાયા હતા, જેમાં નાના ભૂલકાઓએ જીવનમાં સ્મૃતિ પટ પર યાદ રહી જાય તેવા નૃત્ય સંવાદો રજૂ કર્યા હતા। તેમાંથી શ્રેષ્ઠ બાળકોની બાળ પારાયણ ઝલક જંબુસર મંદિર ખાતે જોવા મળી હતી, જેમાં નીલકંઠ વર્ણી સર્વોપરી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજે આપેલ ભક્તોને વરદાન સુંદર વક્તવ્ય સાથે નૃત્ય દ્વારા રજૂ કરાયું તથા ભગવાન સ્વામિનારાયણ દ્વારા અપાયેલ મહામંત્રનો મહિમા સમજાવતું ડાહ્યા ભગતના પ્રસંગ સાથે સંવાદ। શ્રીજી મહારાજે કેટલાય જીવોનું કલ્યાણ કર્યું અને પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજશે તે નૃત્ય આબેહૂબ રજૂ કર્યું હતું। 24 જેટલા બાળકો દ્વારા સંવાદ વિડીયો દર્શનના માધ્યમથી વિશિષ્ટ પ્રસ્તુતિ રજૂ કરી હતી। પૂજ્ય યશોનિલય સ્વામીએ બાળકોના સર્વાંગી વિકાસ બાળ સભામાં આવવાથી થાય છે, તો પોતાના બાળકોને નિત્ય પૂજા, સંસ્કારલક્ષી, અભ્યાસલક્ષી આગળ વધારવા, વિકાસ કરવા બાળ સભામાં મોકલવા વાલી મિત્રોને વિનંતી કરી હતી। સદર બાળ પારાયણમાં અગ્રણીઓ, સત્સંગી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જય સ્વામિનારાયણ। જંબુસર બીએપીએસ મંદિર દ્વારા બાળ કાર્યકરો દ્વારા અને બાળકોના ખાસ શ્રાવણ મહિનાના જે પારાયણનો પ્રોજેક્ટ હોય છે તે અંતર્ગત જંબુસરના 15 મંડળોમાં બાળ પારાયણ કરવામાં આવ્યું। એમાં ખાસ વિશેષ જંબુસરના 5 મંડળો દ્વારા એને પારાયણની ઝલક અત્રે જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવી હતી। તેમાં પૂજ્ય જ્ઞાનવીર સ્વામી અને પૂજ્ય યશોનિલય સ્વામી દ્વારા સુંદર માર્ગદર્શન દ્વારા આ બાળ પારાયણની ઝલક રજૂ કરી છે। તેમાં સૌ બાળ કાર્યકરોએ ખૂબ જ સુંદર મહેનત, આયોજન અને માર્ગદર્શન આપીને બાળકોને એવા પ્રોત્સાહિત તૈયાર કર્યા છે। બીએપીએસ સંસ્થા દ્વારા બાળકોમાં કેવી રીતે સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય, સેવા, સમર્પણ જેવા ગુણો કેળવાય એ અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવતા હોય છે। તેમાં બાળકો પણ ખૂબ ઉત્સાહથી એની અંદર જોડાતા હોય છે। તો આ અંગે ખૂબ જ સુંદર મધ્યસ્થ કાર્યાલય દ્વારા પણ માર્ગદર્શન અમને વારંવાર આપવામાં આવતું હોય છે અને બાળ પારાયણ જેવા પ્રોજેક્ટ ખૂબ જ સુંદર રીતે અત્રે રજૂ કરવામાં આવ્યો તો અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ।